જે હમણાં થોડીવાર પહેલા મેં આપને બતાવ્યું હતું કે અનામત આંદોલનનો વિવાદ ફરી છેડતા દેખાયા। તેમણે ભારતીય જનતા પાર્ટી માટે એવી વાત કીધી જે કદાચ નીતિન કાકાના મોઢે કોઈએ ક્યારેય અપેક્ષા ન રાખી હોય। સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં હવે દલાલો વધી ગયા છે। ભાજપનો ખેસ નાખી અને પદાધિકારી બની અને અધિકારીઓ પાસેથી કામ કઢાવવામાં આવે છે। હવે જ્યારે નીતિનભાઈ આ નિવેદન આપતા હોય તો સ્વાભાવિક છે સામે કોંગ્રેસમાંથી જબરજસ્ત આકરી પ્રતિક્રિયા આવવાની જ છે અને એવી જ પ્રતિક્રિયા કોંગ્રેસમાંથી આવી। રાજકારણ में दलाल બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। માનનીય નીતિનભાઈએ અત્યારે જે વાત કરી, અગાઉ આ જ રીતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જામનગરની અંદર કાર્યકરો કઈ રીતે કોન્ટ્રાક્ટર બન્યા છે તેની પણ વાત કરી હતી। પણ જે લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જેના કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કાળા નાણાં ઠલવાય છે તેના કારણે આ લૂંટના લાયસન્સો સતત અપાઈ રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે મૃદુ અને મુખ્યમંત્રી આ લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેની ઉપર રોક લગાવવા માટે ક્યારે પગલાં ભરશો? તમે અગાઉની જેમ કાંડ અને કૌભાંડ કરનારાઓને માફી બક્ષશો કે પગલાં ભરશો? કોંગ્રેસ ગતિ કરી રહી, આ તમારા નેતા વરિષ્ઠ નેતા નીતિનભાઈ કહી રહ્યા છે ત્યારે પણ આ ગુજરાતમાં જે ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેને લૂંટમાંથી કેવી રીતે બચાવવા એના માટે ભાજપા જવાબ આપે। ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે। અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે। નીતિનભાઈ કીધું ખોટું નથી। આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે। ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો।